હવે જોઈએ કેટલા કપાઈ જાય રશિયા અને કેવો દિવસ જાય છે ગાઈસ. તો રશિયાએ ટીબલ દોરી પર મોટો પતંગ ચગાવ્યો છે. હા, બધા તો આપવા માટે તૈયાર છે. બધા અહીંયાથી બધા માર 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 આવી ગયો. આ કેવો હોતો છે, એક આંખ ખોલીને બોલો કેવું ટેલેન્ટ છે એની પર. तो ये गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा बच्चा सी हुआ है तो આવી છે નવો વ્લોગ લઈને અને બધાને હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણનો દિવસ છે એકદમ જો લઈને ચાલ્યા પતંગ બટન પછી આવું આવી ગ્લવ્સ છે ભાઈ. ગ્લવ્સમાં કોને ખેંચતા ફાવે ભાઈ? ગ્લવ્સમાં મને નહીં ફાવે. જો બે ચશ્મા લઈને રહીશી જો ખાલી ઉપર એક ચશ્મા નીચે એક ચશ્મા. અમે માસ્ક લઈ લીધું છે, આ માસ્કમાં સારું થાય. અમે બરાબર પતંગ ચગાવવા માટે જઈએ છીએ ઈચ્છા ભવન. રશિયો તો આવી ગયો છે. મારા અગાસી પરથી મારી નવી ફિરકી પરથી 2 પેચ કાપી લીધા છે એટલે હવે શાંતિ છે. મેં મારા અગાસી પર 2 પતંગ ચગાવીને આવ્યો પણ છે ને પવન આમ સાઈડનો છે ને એટલે પેલો રશિયો મને કાપી જ જાય એટલે હવે અહીંયાથી છે ને ઉપર ચડીએ. હવે જોઈએ કેટલા કપાઈ જાય રશિયાના અને કેવો દિવસ જાય છે. કેમ કે અમે 10 જણા ચગાવું એટલે રશિયાનો એક પેચ તો કપાય જ એટલે મજા જ આવું. હવે ચાલો હવે હું નહીં તારું ચાવી ક્યાં છે? ચાવી ક્યાં છે? ચાવી નહીં, ચાવી માંગવી પડે તો ચડું કામ મૂકી ચડું કઈ રીતના? અહીંયા મૂક્યો છે ને અહીંયા નીચે હે નીચે તો માંગી લે. મેં પકડ્યો તો આ પક્યા ગાઈસ ગ્લવ્સ લીધા છે પણ ગ્લવ્સ કંઈ કામમાં નહીં લાગી કેમ કે એટલા કડક ગ્લવ્સ છે ને ગ્લવ્સ પકડીને ખેંચતા જ નહીં ફાવે. તો લીધા છે એના શોખ માટે છે એટલે અહીંયા તાળું છે યાર. જીનિયસ પર ઉપર ચડે ને ત્યાંથી મજા આવે પણ અહીંયાથી તાળું છે ને રબો લોચો છે. અહીંયાથી રિક્ષી છે ચડવાનું. આ પતંગ હું કેમ લાવ્યો? પતંગ તો કિન્ના બાંધેલા કે તો ચાલે તો કિન્ના બાંધેલા પતંગ ને તમને સારું પડે કેમ કે કિન્ના બાંધેલા પતંગમાં છે ને તો ફટાફટ ચગાઈ નાખાય. અહીંયા પેલા સાદા પતંગ પર છે ને મજા નહીં આવે. ચાલો તાળું ખોલ એટલી વાર હવે 10 વાગી ગયા છે. હવે કે ચાલ ચાલો જલ્દી ખોલ. બે ચશ્મા પહેરીને ક્યાં જવાનું? શું ઘાટમાં ઓપરેશન કરવા જતો ને એવું લાગે તું તો યાર. સાચું ચશ્મા પહેરીને અરે આમાં ગ્લવ્સ પહેરીને ઓપરેશન કરવા જાય ને એવું લાગે. ચલો ચલો ફાઇનલી આવી ગયા છે અને એક જ બંદો ખાલી ઉપર દેખાય છે. માનવ વધ છે ખાલી એટલે હવે ચગાવવાના ભરપૂર. ચલો હવે મજા આવે. પતંગ બટંગ છે ને કે નથી લાવ્યા? પતંગ છે ને આપણે? હા એ જ ને. ઓ આ દોડી યાર ગાઈસ આટલી બધી ફિરકી તો હમણાં જ થઈ ગઈ જો ખાલી 1 2 3 ને 4 જણામાં તો જો ફિરકી. હા હજુ એક ફિરકી. હા 1 એડેડ 3 ને 3 6 અને 7 4 જણામાં 7 ફિરકી થઈ ગઈ છે. માસ્ક પહેલી જોઈએ ગાઈસ ઉપર કેમ કે પછી છે ને તડકો લાગે તો કાળો પડી જાય. ચાલ આવીએ રાજુ પતંગ જો રાજુ પતંગ આવા પહેલા જ પતંગ એક લઈ આવ્યો. ચાલ ગાઈસ ચોર લાગે ને સાચું બોલો કોમેન્ટમાં કરો. ચોર નહીં લાગતો તું તો માંગવા વાળો લાગે છે. સાચું બેઠો ને એવા માંગવા વાળા આવ્યા ક્યાં છે? હા ભાઈ માંગવા વાળા આવી ગયા. ચાલો અહીંયા પહેલો પેજ કપાય કે નહીં કપાય? તો નીચે છે કે ઉપર છે? તું તો બહુ દૂર છે. ચાલ જોઈએ કપાય કે નહીં કપાય. એને ચકવાનું ચાલુ કરી દીધું છે ઉપર છે હવામાં. એ જોઈએ હવે કાં છે. નકળો કાળો પતંગ છે કાળો પતંગ પક્યાનો ચોટલી વાળો. જોઈએ થાય છે કે નહીં થતું? થાય તારો જ હતો. કોણ ચગાવે છે? તું ચગાવે? હા મારે ચગે છે ખાલી અડ્ડા. ચલો તું બહુ વાર લાગશે. પેલો રશિયાનો હવે ગરમ થાય. હવે પાછો આવું છે હવે જોઈએ હવે મજા આવે. પહેલો જ પેજ રશિયાનો કપાઈ ગયો છે ગાઈસ. પક્યા કાપી નાખ્યો છે. હવે જાત પર આવી ગયા. ચાલ પિટબુલ સાહેબ આવી ગયા. ભાઈ પંચાલ આવે તો તાળી પાડો ની ઇજ્જત કાઢો. રડ ઇજ્જત કાઢી. ચાલ આવી ગયો ગાઈસ. હવે પતંગ બધા મંગાવી લીધા છે. હવે કાપજો ભાઈ. હવે ભાઈ ગાઈસ ઇજ્જત પર વાત આવી ગઈ. બધા અમે બધા અહીંયા બધા જોઈને બધા પતંગ કાપી નાખ્યા રશિયા. હવે ઇજ્જત પર વાત છે. પતંગનો સ્ટોક બી આવી ગયો છે નીચે એટલે સારું છે. ચાલો હવે ચગાવે માસ્ક પહેરીને કિન્ના બાંધીએ છે. તો ગાઈસ હવે ચગાવવાનો પતંગ પણ અહીંયા એટલા બધા ચગે છે ને એક જ અગાસી પરથી 1 2 3 આ 4 આ 5મો આ 6ઠ્ઠો. હવે તો અડધી પબ્લિક નહીં આવી એટલે ચગાવવા મજા જ નહીં આવતી હમણાં એટલે હવે ચગાવીએ થોડી વારમાં.
રસ્યો ચગાવે જ છે હવે રસ્યો. ચાલ ભાઈ રસ્યાનો કાપો હવે રસ્યો આપણો કાપે. કાં છે પતંગ એનો ઉપર છે. કપાઈ ગયો કાપ્યો. બધા એના જ કાપે કોઈ બાકી નહીં રહે કે રસ્યાનો નહીં કાપે, બધા એને જ કાપે. ચાલો ધીમે ધીમે ચગાવી. હવે હું ચગાવું. તૈયાર જ છે મારો પતંગ. પણ આ બધા ચગાવે ને યાર એકબીજામાં પતંગ વધારે ચગતા નહીં કેમ કે તડકો છે ને એટલે બપોર પછી આવું પતંગ નહીં તો બપોર પછી બધા આવું ધીમે ધીમે એટલે મજા આવું. જાઓ આ બધું ખાલી છે, આ પેલી સાઈડ ચગે છે ભાઈ, આ બધું ભરેલું છે પાછું. અગાસી બધી 1 2 3 4 5 6 7 ચગવાના 7 પતંગ ચગવાના એક અગાસી પરથી. ગૌ માતા આવ્યા છે, ફિરકી પકડીને ઊભા છે, વેલા આવી ગયા છે, ફિરકી પકડીને ઊભા છે ગૌ માતા. બીજા પતંગ ચગાવવા કઈ વેલી વાત ના એ વાત નહીં કરી રહો તો. હા યાર ગીત ચાલુ કરે એટલે ભાઈ કોપીરાઈટ આવે એટલે વ્લોગ બંધ કરવો પડે ઘડી. ચલો માધવ સાહેબ આવી ગયા છે એટલે પતંગ કાપે હવે રસિયાનો એક ચગે છે પતંગ. હજુ વાર જ છે, ઘૂસી જા. રહેવા દે ચાલ હવે કાંઈ નહીં. ચાલ બીજી વાર નેક્સ્ટ હવે એકનો ચગે છે ને. ચાલ માધવ બહુ બધા રસિયાના પેજ કાપ્યા ગાઈસ, પક્કા બી કાપ્યા છે પણ આ ફૂટેજ નહીં લીધી. જે ફૂટેજ લઈએ છીએ એમાં અમારા કપાઈએ છે એવું છે. એટલે હમણાં તડકો થઈ ગયો છે એટલે છે ને હમણાં થોડાક માણસો ઘટી ગયા છે. પણ હાંજના જે પવન એમ સાઈડનો થાય ને પછી મજા આવે. હમણાં બહુ ક્રોસમાં પવન છે એટલે મજા નહીં આવતી. હમણાં એમ થશે ને પવન એટલે મજા આવશે. એટલે વ્લોગ વધારે કરતો નહીં, પતંગ વધારે ચગાવું છું, એન્જોય વધારે કરું છું. અહીંયા પતંગ વધી ગયા છે. ના પણ હવે વિડીયો નહીં, હવે પટી ગયો પતંગ હે આની ચા પક્યો હાથમાં છીની જાય છે. ચલો ગાઈસ હવે જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે પાછો અમે થમ્સઅપ બમ્સઅપ લઈને સ્પ્રાઇટ બાય મમરા લઈને જઈએ છીએ. ચલો ક્યાં જવાનું? અહીંયા થોડી પીવાનું છે ઉપર. હા ઉપર છે ને પીવું. ના હું ભાગ કઈ માંગે નહીં, નહીં માંગે ટેન્શન નહીં લેતો. કઈ ખાય નહીં હું કોઈને નહીં આપું. રાજુ હું કોઈને નહીં આપું સમજો. ભાઈ છે એવું કઈ કાતરા નહીં પડે. ચલો આપણું થમ્સઅપ બીજા કોઈને મળે નહીં. જો કોઈ માંગે તો આપી દેવાના. એક જ ચુસ્કી લે રાજુ આ થમ્સઅપ પીવે તો પીજે. તારી ફેવરેટ થમ્સઅપ છે. હું તો પેલા સિંગદાણા અરે પીવા પેલે ઉપર છે સિંગદાણા છે ઉપર છે. ચાલ જલ્દી ચાલ. ચલો ઉપર આવ્યા છે ને બપોરના ટાઈમમાં એટલો બધો પવન નથી પણ કંઈ ને અમે રાજુને ઉપરથી પતંગ ચગાવીને પકડીને ચગાવે છે. રાજુ પતંગ ઉપર ચગતો આવે બહાર દોરી પર એને દોરી બાંધીને પછી ચગાવી નાખીએ. પવન તો નથી પણ ચાલી જાય. ચાલો એટલે પક્યા મારા જો માંસ લઈ આવ્યો છે. જો આવું માંસ દેખાય એટલે આપણે હાથે જ લાવેલા. અમે પક્યો જ લાવેલો મારું બી અને એક પેલા ઋતિકનું લાવેલો એટલે હાથે જ છે. ચલો માણસો નીચે જ અડધા અહીંયા મસ્ત પવનમાં ચગાવ્યા છે. ગાઈસ હમણાં જમવાનું આવ્યું છે. હું ઘરે જમીને આવ્યો પણ ઘરે જમવાનું આવ્યું. ઈદરા લાવ્યા છે. ઈદરા છે, સલાડ છે, પછી સમોસા છે, શાક છે, ભજીયા છે. હાલા ભજીયા વડા સમોસા છે પછી પનીરનું શાક છે. મસ્ત બધું જમવાનું છે. ચલો ખાઈએ. ના ભાઈ હોઈ ગયા છે એકદમ. ચલો ખાવાના. ચાલ પટેક હમજ. ચલો ગાઈસ હવે પવન ફાઇનલી અહીંયાનો થઈ ગયો છે. પવન એમ સાઈડ આવી ગયો છે ને કિન્ના બંધેલા પતંગ બી આવે છે પાછળથી હવાથી એટલે સારું છે. પવન આમ સાઈડનો છે એટલે બધા કપાઈને અહીંયા જ આવે એટલે અહીંયા પકડી લઈએ. હું રાજુ જો પક્યા ખાઈ કોનો ખાઈ છો જાય છે હવે જોઈએ કોણ ગયો. ચાલો એમાં જમવાનો કાર્યક્રમ પતી ગયો છે. ફિરકી બધી અહીંયા પડી છે. જેની વાપરી એની વાપરી શકીએ આપણે. ગાઈસ હવે છે ને રશિયાએ મોટો પતંગ ચગાવ્યો છે. જો પહેલો કાળો ચૂમ કઈ એટલી પતંગ નહીં આપા. તો હવે આપણે કાપવા જઈએ. જોઈએ કપાય છે કે નહીં કપાય. મોટો પતંગ આપનો પતંગ મોટો પતંગ ચગતો જ નહીં ગાઈસ એનો કેમ કે પવન નથી ને એટલો બધો એટલે મોટો પતંગ નહીં ચગતો. ચગાવ્યો ના નહીં ચગાવ્યો છે વાર છે. નહીં ચગાવ્યો છે. ચાલો મોટો પતંગ ચગે ને એટલે પણ વ્લોગ ચાલુ કરું અને એક વસ્તુ બતાવો. આ જો આ કેવો હોતો છે. એક આંખ ખોલીને બોલો કેવું ટેલેન્ટ છે એની પાસે. એક આંખ ખોલીને કોણ હોય આ હૂતો છે ગાઈસ અસલીમાં. જો ને કેવું હૂતો હોય. પક્યાનો વિડીયો ઉતારવાના હતા પતંગ હાટી ગયો. એક ભાઈ તૂટી ગયો. વિડીયો ઉતારવાનો તો કપાઈ ગયો. ફાટી ગયો. બહુ સારું છે. ચાલો હવે મારો વારો પતંગ ચગાવ. પેચ કાપ્યા છે ગાઈસ વધારે. હવે રસ્તે જો પોપટી પતંગ બાંધે છે
પણ જોઈએ હવે કપાય છે કે નહીં કપાતા. કેમ કે અડધી પબ્લિક આજે અહીંયા છે પાછળ છે, આ ટાંકાની પાછળ અડધી પબ્લિક અહીંયા નીચે છે. એટલે છે ને બહુ લોચા છે ગાઈસ. એટલે હવે અંધારું થઈ ચાલ્યું છે. એટલે વ્લોગ બી વધારે કર્યો નથી. ચાલો બીજો પતંગ લઈને બી આવ્યો હે તો ઠંડક નહીં, નીચે ઉતરો જ નહીં, ખાલી જમવા માટે નહીં પક્યા. ફટાકડા ફોડવાના રાત પડી ગઈ છે એટલે ફટાકડા ફોડવા જોઈએ ને અમને, એટલે ફટાકડા ફોડવાના. અરે નીચે ફટાકડા ફોડે છે, હવે જોઈએ કેટલા વારમાં ફૂટે છે. પક્યો અહીંયા પતંગ ચગાવવાનો છે. પક્યો કાળો આવે છે, કામ કરે છે 12 કલાકથી એક જ કામ કરે કન્ટિન્યુ. માવો જ ખાવાનો. એમ તો હું જમવા ગયેલો ઘરે, જા ગયેલો ને વડાપાવ ખાધો ને વડાપાવ આજે નાસ્તો રાખે. લાઈટ ફૂડ જ ખાય એટલે પતંગ હારા ચગે ને. બિરયાની હતી અને આવી રહું કે હાર્ડ ફૂડ. તમે લોકો તો લાઈટ એકદમ લાઈટ ડ્રિંક ચાર પતંગ હા 4 પતંગમાં તો એને ભાઈ કે પટ્ટી લગાવે. અમે તને 4 પતંગમાં પટ્ટી લગાવે ને ફિરકી પકડે ને એટલે એની ફિરકી મારે પકડવાની હોય ને હા. next day. Hey guys, welcome to our channel. आपको थोड़ा सा रना सब बच्चा सुबह आ ગયા છે નવો વ્લોગ લઈને. તો આજે છે 15 જાન્યુઆરી, બીજો દિવસ. સુરતમાં વાસી ઉત્તરાયણ મનાવવામાં આવે છે. તમારે તો મનાવવામાં આવે છે ખબર નહીં, જે સુરતવાળાને ખબર છે, સુરતના બહાર રહેતા એને નહીં ખબર હોય. તો ચાલ્યા આવે ને ચાલે રવાડે સુરતવાળા 3 બ્લેકમાં આજે રાજુ પક્યો બ્લેકમાં. હા પણ અમને નક્કી નહોતું કર્યું કે બ્લેક પહેરવાના છે, પણ આ બ્લેકમાં અમે આવી ગયા છે. હવે ચાલો ઉપર જઈએ ફટાફટ. કોઈએ કંઈ નક્કી નહોતું કર્યું કે શું પહેરશું શું નહીં પહેરશું, પણ સંજોગમાં પહેરાઈ ગયું. કહેવાય ને કે પક્કી દોસ્તી એટલે આપણે થઈ જ જાય, કપડાં મેચિંગ થઈ જ જાય, હમણાં કરવા નહીં પડે, એમ જ થઈ જાય. ચાલો ભાવેશભાઈ દેખાઈ ગયા છે, ચાલો હવે જઈએ. આજે વધારે પવન બી નથી ગાઈસ, એટલે પતંગ ચગતા નથી. રસીઓ આવે છે. શું થયું? અહીંયાથી ઉતારવાનું રીલ્સ ઉતારવાનું? હા ચાલો રીલ્સ ઉતાર લો એક. હાલો એકદમ ફૂલ મજા આવે છે રશિયાની પેચ કાપવામાં. પકે તું કાપતો નહીં યાર, આ ખાલી માધવ જ કાપ કરે છે. ચાલો ચાલો જલ્દી. ચગાવે છે. ગાઈસ તો જમવા આવ્યા છે ઘર માટે. જોઈએ જમીએ કે નહીં જમતા, કેમ કે પતંગ ચગાવવાનો ટાઈમ આજે મૂળ પવન જ નથી એટલો બધો જેટલો જોઈએ ને એટલો. એટલે જોઈએ હવે પતંગ કેટલા ચગે છે. જો અમારા ધાબામાં તો એકલા કપડાં જ, ધાબામાં કપડાં જ છે એકલા. રશિયાની અગાસી અહીંયા છે, પણ અમારી ધાબા પર કેટલા કપડાં છે એટલે અહીંયાથી ચગાવવા જ નહીં પતંગ, એ ઝાડવામાં ફસાય.
ગાઈસ તો રશિયાએ ટીબલ દોરી પર મોટો પતંગ ચગાવ્યો છે. હા બધા તો કાપવા માટે તૈયાર છે. બધા અહીંયાથી બધા નીચેથી જો બધા કાપવા તૈયાર છે. બધાએ પતંગ તૈયાર રાખ્યા છે. અમારે અહીંયા માધવથી એકદમ રેડી છે. માધવ કાપવા માટે મોટા પતંગને જોઈએ કેમ થાય છે. ફાડવાની વાત ચાલે છે પણ હું થાય છે. ચાલ 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 હવે ડબલ દોરી પર ચગાવવાના. આ પતંગ મોટો પતંગ પકડો છે રાજુભાઈએ. ડબલ દોરી પર કાપીએ. પકડ રાજુ કરજે બરાબર. હા બરાબર એકદમ પકડજે. આપણા રશિયાનો કાપીએ આપણે. ક્યારના કાપીએ છે ગાઈસ. બહુ મજા આવી. બહુ એટલે બહુ મોટો પતંગ તો ચઈ ગયો એના પર કાપી નાખ્યો ને. ચાલ સારું ચાલ. તો ગાઈસ અમારા પતંગ એકદમ ઊંચો ચઈ ગયો છે. એકદમ ઊંચો. આ ડબલ દોરી દેખાય છે તમને. દેખાતી રાજુ ડબલ દોરી પકડી રાખી છે. એકદમ ઊંચો પેલા આકાશમાં છે. બ્લુ કલરનો પતંગ. બ્લુ કલરનો ચમકે ખાલે આખો પેલો ટીણી પતંગ. શું કે ટીણી પતંગ? ટીણી પતંગ જેવો છે નહીં? ટીણી પતંગ ગાઈસ અહીંયા 5 પેચ કાપી નાખ્યા છે. એક નવો પતંગ પર શક્કરપાડા પતંગ પર શક્કરપાડા પતંગ એના પર 5 પેચ. એ બી ડબલ દોરી. જો પતંગ જો એકદમ ઉપર બરાબર દોરી રબડે છે બરાબર. ડબલ પણ કાપી નાખ્યા. બધા અહીંયા નવરા થઈ ગયા છે અમારા માણસો. બધા અમારા માણસો જ કાપ્યા છે વધારે. રસીઓ પેલો જો અમે એ મોટો પતંગ ચગાવે એટલે એની વાર આપણે ચગાવી નાખ્યા. આજનો ખાસ પતંગ. વાસી ઉત્તરાયણનો ખાસ. હા એટલે આજનો દિવસ જ ને. આજનો ખાસ પતંગ. પતંગ કાપેલા મોટો. આ ચગાવે મોટો પતંગ ચગાવે છે ગાઈસ રસિયા પાછો. હવે જોઈએ અમારી ટીમમાંથી કોણ કાપે છે ઉપરથી. હું તો નીચે આવી ગયો છું. અહીં તો ઉપરથી જોઈએ. હવે આજો મોટો અહીંયાથી ચગાવે છે. અહીંયા વટવા જ નહીં દેતા એ લોકોને. ચાલ માધવ ચાલ ચાલ. જાગે 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 નહીં કપાયો. ચાલ જાગે છે નહીં કે ચાલ 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 ચાલ. ચાલ આવી ગયો છે. આવી ગયો. માર 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 માર. આવી ગયો.